આદિશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે ભુજના ઐતિહાસિકમાં આશાપુરાના મંદિરે આજે ભાવિકોને માતાજીના અદભુત ચમત્કારનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે। ગઈકાલે રાત્રે આશાપુરા મંદિરે માતાજીએ 4 સૈકા જૂના સિંદૂરના વાઘા ત્યજી નવરાત્રીના પ્રારંભ પૂર્વે નવલા સ્વરૂપે દર્શન આપ્યા છે। આ અંગે વિગતો આપતા મંદિરના પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે નવરાત્રીની તૈયારીના ભાગરૂપે માતાજીની મૂર્તિનો શણગાર થયા બાદ અલૌકિક ચમત્કાર થયો હતો। માતાજીની ડાબી તરફની મૂર્તિના નથ નીચેના ભાગોમાં હલચલ થયા બાદ મૂર્તિએ જૂના મંદિરના વાઘા ત્યજી નવા સ્વરૂપ દર્શન આપ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું હતું કે 10 જુલાઈ 2010ના રોજ પણ જમણી તરફની મૂર્તિના કપાળના ભાગેથી મૂર્તિએ જૂના વાઘા ત્યજી નવા સ્વરૂપે દર્શન આપ્યા હતા। આ ઐતિહાસિક ઘટનાથી માતાજીએ પોતાની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવી છે। કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ભાવિકોને માતાજીના દર્શનનો લાભ લેવા નિમંત્રણ આપ્યું હતું। 30મી સપ્ટેમ્બર રાતના 11:30 વાગે નિજ મંદિરની અંદર અમે નવરાત્રિ નિમિત્તે તો માતાજીનો સિંદૂરનો વાઘો કે નેત્ર કે આપણે બધા તિલક બધા ચાંદલા એ બધું કમ્પ્લીટ કરી લીધું અને એમ પછી મારો મોટો સન એ ઉમરાની અંદર નાના ગણપતિ હનુમાનજીનો વાઘો ધરાવતા હતા તો ત્યારે આપણે દર્શન કરીએ છીએ એની ડાબી બાજુની મૂર્તિમાં નથની નીચે નથનો ભાગ એટલે કે નાકની નીચેનો ભાગ આખો હલબલ્યો અને એ હલબલ્યો એટલે તરત જ મને ઘરમાં કહેવા આવ્યા કે ભાઈ આ પ્રમાણે થાય છે એટલે તરત જ હું મંદિરમાં આવ્યો અને જોયું તો નથનો ભાગ આખો છૂટો પડી ગયો હતો અને ડગતો હતો અને જ્યારે નજીક આવીને જોયું તો માતાજીના મુખવાર ઉપરના આખો જે મોઢોનો ભાગ છે એના 2 ભાગ આખા ખુલ્લા થઈ ગયા અને અંદરથી માતાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે આપણે અત્યારે દર્શન થાય છે। તો આવી જે ઘટના જે ઐતિહાસિક ઘટના કહો કે માતાજીનો સંકેત કહો કે ચમત્કાર કહો કે એની અનુભૂતિ કહો એની પોતાની હાજરી કહો એ આપણને એ સાક્ષાત્કાર આપણે કરાયો એવું આપણે માની શકીએ। આપણે ભૂતકાળમાં 10મી જુલાઈ 2010ના આપણે દર્શન કરી છીએ જમણી બાજુની મૂર્તિમાં માતાજીના ભાલ પ્રદેશ એટલે કે કપાળના ભાગમાંથી આ આખો ભાગ ખુલી ગયો હતો અને જે દર્શન આપણે અત્યારે થાય છે જે આપણે કરીએ છીએ એવી ને એવી ઘટના માતાજીને ડાબી બાજુમાં નથ પાસેથી ભાગ આખો ખુલી ગયો અને પછી આખો મુખારવિંદનો ભાગ પણ આખો ખુલી ગયો અને આ રીતે માતાજીના મૂળ સ્વરૂપના ભવ્ય દર્શન જે આપણે અત્યારે કરીએ છીએ અને માતાજીનું ગંગાજળથી અભિષેક ઘીનું લેપન સિંદૂરનું લેપન એમ કરીને પરોળના આ આખું કાર્ય સંપન્ન કર્યું અને જે કાંઈ માતાજીનો વાઘો જે વડો થયો એ હું આપને ખાલી દર્શન કરાવું છું ભલે આપ લઈ શકો છો એમાં કે માતાજીનો જે તે સમયનો 400 વર્ષ પહેલાંનું અંદરથી નીકળેલું તિલક એનો જે તે સમયે ચાંદીનો વરખ ધરાવતો હતો એના અવશેષો એ બધું આપણને અત્યારે આપણા પાસે જે હાજર છે। આ માતાજીનો જે વાઘો વડો થયો છે એ છે માતાજીનો જે અત્યારે જે અંદરથી જે તિલક નીકળ્યું છે 400 વર્ષ પહેલાંનું એ પણ છે અને ઝરીનો વાઘો એટલે કે ત્યારે ચાંદીનો કાંઈ ઝરી તો આવી હતી નહીં ત્યારે ચાંદીનો વરખ જ્યારે ચડતો હશે એના પણ અંદરથી અવશેષો નીકળ્યા જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ। આપણી કચ્છની ધણીયાણી મા આશાપુરા હંમેશા આપણી સાથે છે અને કચ્છના લોકો માટે અને કચ્છના લોકોને હિંમત આપવા માટે અવારનવાર આવા પરચા આપતા રહે છે। જે પરચો માએ બતાવ્યો એ ખરેખર માએ આપણે જે રીતે એનું અનુમાન કરી એ રીતે થઈ શકે છે। મા હાજર છે અને મા હંમેશા બધા લોકોને આશીર્વાદ આપતા રહે છે અને ખાસ કરીને રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવી મા અતૂટ વિશ્વાસ છે। અમારા અંતિમ મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજા તો ત્યાં સુધી કહેતા કે હું તો માનો સેવક છું અને પ્રથમ સેવક તરીકે હું કચ્છના લોકો માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતો હોઉં છું કચ્છની સુખાકારી માટે। એ જ રીતે આજે પણ એ પરંપરા મહારાણી પ્રીતિદેવીજી નિભાવી રહ્યા છે અને આજે પણ એ મા પાસે જ્યારે પણ પૂજા અર્ચના કરીને પધારે છે ત્યારે કચ્છના લોકો માટે કચ્છના લોકોના હિત માટે કચ્છના લોકોના સુખાકારી માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતા હોય છે અને આજે પણ આ માએ કીધું માએ આપણે જે રીતે આપણે દર્શન આપ્યા છે એ આપણે ધન્યતા છે અને કચ્છના લોકો માટે આશીર્વાદરૂપ છે।